श्री राम जय राम जय जय राम 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 जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम श्री राम जय जय राम श्री राम बोले द्वारकाधीश की जय। આજના રાંદલમાંનો શુભ પ્રસંગ વૈશાખ સુદ બીજ અને આમ તો તીજ આવતીકાલે છે જ તે, પણ પરશુરામ જયંતિ કારણસર સંજોગ એને કરે ત્યારે બ્રહ્મ સ્વરાશી હોત એ આપણે કીધું તો મૂલવી રાખી છે. આજે બધા મહેમાનો બહારગામથી સુરતથી અડકે પડકે ભાવનગર બધા આવ્યા અને ગામના દરેક કાકણકુંડાના એ બધા યુવાનો બહેનો વડીલો બધાને મારા જય સિયારામ જય દાન મહારાજ. આજે વૈશાખ મહિનાની બીજ છે. રામદેવજી મહારાજનો બહુ મોટો મહિમા હોય છે. બીજું, આજે આપણે રાંદલ તેડ્યા, હજી આપણે 13 રાંદલ જે તેડવાના છે એ જોઈ લીધું બધું. આપણે કારતક મહિનામાં 13 રાંદલ પૂરા થાય છે. એટલે હવે પછીના ભાદરવો વૈશાખ ઉતરતા આપણે લઈશું એટલે આખરે 2 મહિના લંબાણ થઈ જશે. આ મહિનામાં રાંદલમાં આપણી પધરામણી થઈ ગઈ એટલે એની અંદર જેટલા પધાર્યા એ આપ બધામાં અમારે ભાવનગર મહાકાળી ધામમાંથી મારા શિષ્ય તરીકે મહેશ બાબુ, તેમજ તે હમણાં જેને આંકડો માર્યો એ મા હિંગળાજના માય ભક્ત શ્રી ધીરુભાઈ, તેમજ આપણે ભીખા દાદા એ પણ બ્રહ્માણી ખોડિયારના ભુવા, અમારે નીમબેન રાંદલમાના ભુવા અને અમારે લઘુમહંત શ્રી પ્રવીણ બાપુ અને આપ બધા અહીં આવ્યા છો. ત્યારે મારે ખાલી આપને એટલું જ કહેવાનું છે કે આપણે વારંવાર જે આ રાંદલ તેડવીશું એની અંદર ઘણી ફેરી ઘણા લોકોની ચર્ચા એવી હોય કે આ દર મહિને રાંદલ શું કામ તેડે છે? આપણે તેડવાના એક જ દાણા હતા. મને જે આત્માને સૂજ્યું એની અંદર આપણે રાંદલ તેડ્યા તો એની અંદર દાન બાપુએ ઘણાને માનતાઓના દીકરા આપ્યા છે, ઘણાને દીકરીઓ આપી છે. કેટલા વર્ષોથી જેને કાંઈ સંતાન નહોતું, ખોળો નથી ભરાતો, એને દીકરી દીકરા ઘણાને આપેલા છે. અમે તો જો કાંઈ ફોટા રાખતા નથી, પછી ફોટો પગમાં આવે કચડા એટલે અમે ફોટાને ના પાડેલી. નકર આ દિવાળી છે, આ દિવાળ પૂરી થઈ જાય એટલા ફોટા હોય, પણ અમે ના પાડેલી છે. એટલે બાપુની માનતાના જે દીકરાઓ હોય છે, દીકરીઓ હોય છે, અને એમાં દાન બાપુના ઈષ્ટદેવ તરીકે જો ગણતા હોય તો ભગવાન કૃષ્ણ છે, અને આમ ગણો તો એને સૂર્યનારાયણ પણ ઈષ્ટદેવ છે. બાપુએ સૂર્યની સ્તુતિ કરેલી અને સૂર્ય આગળ બાપુએ ઘણી માંગણી પણ એવી સરસ કરી છે કે બીજાનું હિત થાય. તો એવી આપણી પરંપરામાં જ્યારે આપણે અહીંયા બેઠા છીએ ત્યારે કેવળ મારે આપને એટલું જ કહેવાનું છે કે જેટલા અહીંયા આશ્રમમાં આવતા હોય સેવકો અથવા બાર ગામના જ્યારે અમારા યુટ્યુબમાં તમને સમાચાર મળે ત્યારે તમારા મનથી એવું માની લેવાનું
કે બાપુનું પોતાનું આમંત્રણ છે. પછી ભલે ખર્ચ તો બીજા દેતા હોય, ગમે એ આપતા હોય, પણ તમારા મનથી નક્કી માનવાનું કે નીરુ બાપુ નિમિત્ત છે, દાન બાપુનું આમંત્રણ છે ને આપણે જવું પડે. આ શ્રદ્ધા રાખજો. નીરુ બાપુને સારું લગાડવા જવું પડે એ વસ્તુ ન રાખતા. હું માણસ છું, તમારી જેવો જ તે. મારી હજારો ભૂલ આવી જાય, તમારી જેમ જ છું હું. પણ જે અંદર બેઠા ને એની કોઈ દિવસ ભૂલ ન આવે. એટલે આપણે કામ કરવી, સેવા કરવી ત્યારે એક ધ્યાન રાખવાનું. સેવા કરતા હોય ત્યારે એમ માનો દાન મહારાજ ભાળે ને એમ સેવા કરવી. નીરુ બાપુ ભાળે એમ સેવા ન કરવી, નકરી પૂરી નહીં થાય. જેટલા અહીંયા સેવકો આવતા એ બધાને કહું છું, તમે કોઈ પણ મને ભાળતા જો સેવા કરશો ને તો તમારી સેવા હું નથી માનતો કે એ તમારો દેખાવ છે, પણ દાન બાપુ ભાળે છે, મારો ઠાકર ભાળે છે, રામદેવ પીર ભાળે છે. હું સેવા કરું ને એની કરું છું. આ શ્રદ્ધા રાખજો. અમે અહીંયા જેટલાને હરે રાખી છીએ આ જમાડ વિશે બધું તમે એમ માનો છો કે અમારી ઈચ્છાથી થાય છે? અમને ક્યારે કંટાળો ન આવતો? આ બધા રૂમ ખોલવા, બધાને આપવા, જમાડવા, ચા પાણી બધું કરવું, અમને ક્યારેક કંટાળો આવી જાય. પણ અમને જે કંટાળો નથી આવતો ને એનું એક જ કારણ કે દાન મહારાજની ઈચ્છા છે ને એટલે આ બધું જમે. અમને કંટાળો આવી જાય, તમને નથી આવતો? તમને ખાલી જમવાનું પડે તોય કંટાળો આવે કે ક્યાં 15 દીદી નથી થયા, ત્યાં બાપુએ માઇક વગાડે, ક્યાં મહિનો નથી થયો, ત્યાં પાછું કાંઈક ને કાંઈક હોય. એટલે કહેવાનો મારો અર્થ છે કે રામાયણની અંદર લખેલું કે જ્યારે તમારા ભાગ્ય ખુલવાના હોય ને ત્યારે હંમેશના માટે કોઈ પણ વસ્તુ તમને સત્ય પ્રાપ્ત થાય ત્યારે તમારે સમજવું તમારા ભાગ્ય ખુલવાનું. મને હમણાં તે મોરારી બાપુનું એક દ્રશ્યાન સાંભળ્યું, એ મને ગયું પણ તમને યાદ બે તો આમ તો તમને ફીટ બેહી જ જશે. એક રાજા હોય છે, મને લગધીરભાઈ મેકલ્યું હતું, હું કહું એ મારા મોબાઈલમાં છે. એક રાજા હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય. હવે રાજાના ઘરે દીકરાનો જન્મ થાય એટલે એમાં તો કોઈ ખામી હોય જ નહીં. હવે એ દીકરો મોટો થયો 20 વર્ષનો. હવે દીકરો 20 વર્ષનો થયો, મોટો થઈ ગયો, એમાં એક જ્યોતિષકાર આવ્યા. પછી એને સંત માનો, ગુરુ માનો, એ જ્યોતિષકાર આવ્યા. સમજજો હોઠું, આ હોઠું બધાને લાગુ પડે. જ્યોતિષકાર આવ્યા એટલે એને કીધું કે આવકાર આપ્યો, બેસાડ્યા, જમ્યા. એટલે પછી પૂછ્યું રાજાએ કે બાપજી મારા આંગણે તમે આવ્યા છો તો મને એક જોશ જોઈ દો ને. કે શું? કે આ મારો દીકરો એક ને એક છે, એનું ભવિષ્ય કેવું છે? એટલે ને આમ આંખ્યું વિષય હોય તે સમાધિ જે કાંઈ હોય તે એને કીધું કે હા સાચું કહું ત્યારે ગયા 5 વર્ષમાં તમારો દીકરો અને આ ઘોડો બે રહેશે ને બાકી બધા મરી જશે, તમારું રાજપાટ બધું સમાપ્ત થઈ જશે. હવે આવું કીધું એટલે દુઃખ તો થાય. એટલે એના માવતર અફસોસમાં થઈ ગયા કે બાપુ આવું તે કે આમાં લખેલું છે હું ભાળું તમને કહું. એટલે કે આનો કોઈ ઉપાય ન હોય. આજે યોગ લખેલો છે 5 વર્ષમાં બનશે, કહું ક્યારે બને નક્કી નહીં. હવે એમાં હું તમને કહું 3 વર્ષ થઈ ગયા, હું સીતાના કોઈ ચડાઈ કરી રજવાડા તે કોઈ બીજાએ, અને એમ કહેવાય છે કે બધાને મારી નાખે છે. એક કુંવર 22-23 વર્ષના હોય છે, એ બચી જાય છે અને ઘોડો લઈને પોતે થોડુંક સેમાન જેટલું હાથમાં આવે એ લઈને બાતણ અને ઘોડો લઈને જંગલમાં નીકળી જાય છે. ગાઢ જંગલમાં અહીંયા બધું પૂરું થઈ ગયું. ગાઢ જંગલમાં આને કરવું શું? એને કઈ બધું આવડતું નહોતું. એટલે ગાઢ જંગલમાં રહેશે ને ઘોડોને સરવાનું હોય એટલે તો સરે, પોતે કાંઈ સાડાવડું જે કાંઈ ફળ ફૂલ છે તે ખાવાનું, કંઈ કોઈ ભિક્ષાવૃત્તિ જે કાંઈ હોય તે એ કરીને જમે. એમાં 1 મહિના પછી નેન્યા રહે. 1 મહિને જેને જોશ જોયા હતા ને મહાત્મા હાલ્યા આવે જ્યોતિષ. એટલે એ ભાળી ગયા. એને કીધું કે આ તો કે જેને મેં જોશ જોયા હતા રાજના કુંવરના એ પોતે છે. એટલે એને કહ્યું કે આ કુંવરને? ત્યારે કે હા, પગે લાગ્યા. આ તમે કીધું હતું ને હાસું પડ્યું, બધું વહી ગયું. મા બાપ મરી ગયા, કુટુંબ બધું પૂરું થયું, રાજ આખું બધું સમાપ્ત થઈ ગયું. હું ઘોડો બે જંગલમાં છે.
એટલે એને કીધું બરોબર, મેં મારસીએ જોવાનું એ કીધું બન્યું ને ત્યારે કે હવે એક કામ કરો, મને જમાડો. આને કીધું પણ બાપજી મારે તમને જમાડવા કેમ, મારી વ્યવસ્થા માંડ કરું. કે બોલે નહીં, તમે મને જમાડો, સાધુ તરીકે મને જમાડો, મારા આશીર્વાદ તમને મળી જાય તો હું તમારો લેખ ન ફેરવી શકું પણ વળા કાપી શકું. કોઈ પણ આપણા લેખ હોય ને એ કોઈ ફેરવી ન હોય કે સાધુ આમ વળા કાપી દે, આમ ને આમ કરો. એટલે કીધું કાંઈ વાંધો નહીં, 2 કલાક બેસો, હું આવું. બાજુનું ગામ હતું, બાજુના ગામમાં જઈને પોતે જે કાંઈ લાવવાનું હતું થોડુંક સીધું એ ઠામ બેસીને લઈ આવ્યા અને બાપુને જમાડ્યું. જમાડે એટલે કહ્યું તે મારી આજ્ઞા પાળી, મેં જમી લીધું, હવે મારો આદેશ પાળવા. સમજજો, ગુરુ નથી પણ જ્યોતિષ કર્યું, સાચું પડ્યું એટલે એને બાપ તરીકે ગુરુ તરીકે સ્વીકાર્યા. એટલે એને કીધું બોલો કે હવે મારો આદેશ છે ઘોડો વીસીને. એટલે કીધું કે ઘોડો વીસીને પણ મારે હાલવું કેમ, એની વગર તો મારે માથે બેન જવું ક્યાં? કે મારો આદેશ છે, તારે ઘોડો વીસી નાખવો. સારું, હું થોડાક દિવસ આવી આને જઈને ગામડામાં કઈ ગમે ઘોડો દીધો, સારા પૈસા આવ્યા. પણ એટલું ધ્યાન રાખજે, ભગવાનનું ભજન કરજે, માળા કરજે, કોક આવે એની પૈસામાંથી તું જમજે, બીજાને જમાડજે, એ કરજે, બીજું કઈ ન કરતો. પૈસા ભલે આવી જાય ઘોડાના, ભલે બાપ હું કહું એટલું કરવાનું, ભલે કાંઈ વાંધો. બાપુ ઉયા ગયા જ્યોતિષ. બન્યું એવું, એ ઘોડો વેચ્યા ને પૈસા હારા આવ્યા ને એનું કામ શરૂ કર્યું. 8 દી થયા ને ઘોડો પાછો આવ્યો, ગોતતો ગોતતો. એટલે એને કીધું ઘોડો તો મેં વેચી દીધો, પાછો કેમ આવ્યો? ગરદને પાછો આવ્યો. એ 2-5 દી થયા એટલે વળી ઓલા મહાત્મા જેને જોયા તે આવ્યા. કેમ છે? કે બાપુ તમે કીધું કરું છું ને બધું હાલ્યું જાય છે, પણ મને એક કઈ ફાયદો આમાં કયો છે કઈ ખબર પડતી નથી. તો કે ઘોડો વેચી નાખ. તે કે બાપુ એક દાણ તો વેચ્યો, તો કે વેચી નાખ તું તારે. એટલે બીજી દાણ વેચી નાખ્યો, વળી ઘોડો પાછો 8 દી આવ્યો. એ ઘોડો 50 વખત બાપુએ વેચાવ્યો, પૈસા જાજા થઈ ગયા, માળા જાજી થઈ ગઈ અને હરેર બધાને આપ્યું એટલે પુણ્ય જાજુ થયું. પાછું રાજપાટ જે હોય ને એ ધીમે ધીમે પાછું મળી ગયું. એમ સાધુ છે ને એ તમને વળા કાપે વહી ગયો ને તો તમને ગોતાવી દે. આ સાધુનો નિયમ. તમારું ખતમ થઈ ગયું હોય, તમારું પૂરું થઈ ગયું હોય તો સાધુ તમને કામ આમ જોડેમાંથી પૈસા ખાઈ ઘેરી ન આપે, લઈ જાઓ, વળા કાપે. આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, કંટાળવું નહીં. ત્યારે આપણે શું છે તાત્કાલિક બધાને જોતું. હવે આમ બાપુ ધૂણતા હતા, આ ધૂણે તો બધા ન થાય માતાજી કઈ આપી દે હું લઈ લઉં. જો એમ કીધું કે હિંગળાજમાં આવ્યા છે ને જે જોઈને માગી લો તો હાસુ કે જેમાં કોઈ બાકી ન હોય. બધા કાંઈ પ્રયત્ન જ લાવે જ તે, કાંઈ નથી એમ કે મારું માથું દુખે. એટલે માથું તમે ઘણા ના દુખે છે. એટલે માતાજી આવે ને ત્યારે એક જ વસ્તુ મગા, આપણને આમ નજર કરે તો માતાજીને ખબર હોય, નામ બોલી દે કે ફલાણી વ્યક્તિને બોલાય મારે કામ છે, આ કેદુનો દુઃખી છે. એમ ગુરુ હોય, સંત હોય ને. હું અમારે ઘણી ફેરી આમ ખીજવતો, અમારા કાનભાઈને ઘણી ફેરી ખીજવતો. ક્યારેક મગજની ડગળી પટેલ વાળા રહ્યા એટલે કોઈ વહી જાય ક્યારેક, પણ હું ખીજવો ને એની પાછળ એને ખબર છે કે મારી કરતા વરસ દીદી મોટા છે, 6 મહિના વરસ. પણ એટલા માટે એને કે વર્ષોથી એમના નાતો છે ને એની અંદર એને નક્કી કર્યું કે બાવો તારે તો આ ભલે બાળે તોય ભલે ગાળી દે તોય ભલે પકડ્યું મેકવું નથી. આ નક્કી હોવું જોઈએ. એમ આપણે જ્યારે વિશ્વાસ ઉપર બેઠા આવી, ભજન ઉપર બેઠા આવી ત્યારે આ પરંપરા છે ને એની અંદર 3 વસ્તુ છે, યાદ રાખી લેજો. આ પરંપરા એટલે દાન બાપુ આપાકી ગયા, વિશામણ બાપુ ગેડીનાથ જે આપણી પરંપરા છે ને એમાં 3 જ વસ્તુ છે. વસન પાળવું એક, બીજું અંધશ્રદ્ધાનો આપવી કોઈ પણ વ્યક્તિને, અને ત્રીજું સત્યનો માર્ગ બતાવો. અને આમાં કાંઈ ફેરફાર કર્યું એટલે તમારે ભોગવવાનું રહેશે. આમને કીધેલું તમને નહીં, આમને લાગુ પડે. એટલે અમે તમને રસ્તો બતાવ્યો. અમે ન જાણતા હોય તમને એવું પણ ન કહીએ કે અમે જાણવી છીએ, તમે ભાળવી છીએ, તમને આમ મળશે, તમને આમ થઈ જશે. અમે એવું ન કહ્યું. મને અત્યાર સુધી બતાવો કયા સેવકને મેં એમ કીધું. પણ મારું જે વચન તમને જો પાળતા હોય તો એટલું સમજવાનું કે હું તમને 3 વખત એમ કહું ને કે આજ ન જાતા,
આજ ન જાતા, આજ ન જાતા એટલે તમે જાતા નહીં, એટલું યાદ રાખજો. પહેલી ફેરી કરું કે કોઈ વાંધો નહીં, હવે તો કપાળ જઈ આવે, કારણ કે 3 ફેરી કે ને એને ઠાકર બોલાવતો હોય, એક ફેરીમાં એ બોલાવતો હોય. આપણે આજનો દાખલો કાલનો ગણો. આ મનજી પટેલ ગાડી લઈને અહીંથી પગે લાગીને 5 વાગે ગયા અને ગાડી તમે જુઓ તો ભાંગીને ભૂકો થઈ ગયો. તો આગળ કોણ હતું? મનજી પટેલને જોયું, 2 આગળ બેઠા હતા, 2 માંથી ગાડી જોતા એમ લાગે કે આ 2 ગુજરી જ ગયા હોય. તો છતાં કાંઈ ન થયું. એનું એક જ કારણ કે ઠાકરે 2 વસ્તુ તમને કરી. એક તો ગાડી ભટકાડીને તમને એમ કીધું તું મારા દર્શન કરીને જાશ ને એટલે તારું મોત નથી, પણ અહીંથી જઈને થોડોક સુધારો કરજે, કાં પુણ્ય કરજે, કાં ભજન કરજે, નકર એટલી જ વાર, અને કાં સારું કર્મ કરજે. આનો અર્થ પહેલો આ થાય. બીજો અર્થ એ થાય કે તમે બચી ગયા, તમારા વડવાનું પુણ્ય હોય કાં તમારું પુણ્ય હોય તો બચી ગયા હોય. અને ત્રીજો અર્થ એ થાય કે તમે બચી ગયા તો તમને કંઈ કરવા માટે છે ઈશ્વરે રોક્યા, તો તમને રોક્યા હોય. નકર તો તારે ભડાકો ન કરી નાખે તો તારે કેમ આ સભા જ ન થઈ હોત, આ રાંધણીનો પ્રોગ્રામ બંધ હોત. મારું કહેવાનું કે ઈશ્વર જ્યારે આપણને બસાવે ને ત્યારે આવો અર્થ કરો, બીજો અર્થ ન કરો. અને અર્થ તો ઘણાય થાય, નબળાય થાય ને હાળાય થાય. એમ આજે આપ બધાની અંદર આપ બધાએ આજ તો જમણવારમાં આપણે હાદું જ રાખ્યું હતું અને બધાએ ખીર રોટલી જે ખાતી હતી માતાજીની, બધાએ ગૌણી તરીકે પ્રસાદી લીધી. અને હવે એક મનની અંદર નક્કી કરી નાખો કે જ્યારે દાન મહારાજનું આમંત્રણ આવે ત્યારે 5 જણાને કહીને અને 5ને લેતા આવવા. ઓલી આપણે કહેવત છે ને કે ધૂન ગાતા હતા 2-3 જણ, 5-10 જણા, એમાં એક જણો બેઠો બેઠો નહોતો ગાતો. એટલે એને કીધું કે તમે કેમ નથી ગાતા? તો કે કેટલા વર્ષ ગાય, હવે હું ગાય કે માં કે બધા ગાય ગાવા જ. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં. એટલે થોડાક દી થયું ને એટલે પછી બધા ઓલા માંદો પડ્યો એટલે કીધું કે ભગવાનનું ભજન કરાવ્યું કે ઘણા વર્ષ કર્યું તો કેમ થયું? તો કે કઈ ફેર ન પડ્યો. ત્યારે કીધું ફેર ક્યાંથી પડે? કારણ કે ભગવાનનું ભજન અને ધૂન તો જે ગાતો હતો ને એ દેખાદેખીનું કરતો હતો. એટલે તોળા દેવે કીધું કે દેખાદેખી કરવાને જાય એ નર અધૂરિયો કહેવાય. છતાં દીવો લઈને કુવા પડવા જાય ગુનક્યાનો બેટો બાપ કોને કહેવાય? આ તોળા દેવના શબ્દ મારા નથી. એટલે કોઈ પણ દેખાદેખી ન કર્યું, આપણી શ્રદ્ધાઓ એટલું આપણે કરવાનું. હું તો એમ કહું ઘણા દીવો કરવા આવે ને તો નાના નાના બિલ્લીના પરબારા પાનમાં એ તોડીને શંકરને ચડાવતા જાય. અને કા દીવો ઠેક ગણપતિ નડાડીને મેં કે હવા કલાક પછી જોવો ગણપતિ કાળા થઈ ગયા હોય. હવે આ દીવો તમારે હાથ ઉપર મૂક્યો હોય તો આમ છેટેથી દીવો કરો તો એ છે, પાંચથી દીવો કરો તો ઘણા ઠેઠ પોઠિયા નડાડીને દીવો કરો. એટલે શ્રદ્ધા છે ને એ ભક્તિ. મને તમે અહીંથી પગે લગવાનું કહો તો દાન બાપુ શીખાય લે, તમે અહીંથી લાગો તો શીખાય લે, પણ ત્યાં જવું જરૂરી જ છે. પણ ગળદી હોય ત્યારે આગળથી પગે લાગી લેવી તોય હાલે. એમ આપણા વિશ્વાસ અને ભક્તિ જો શ્રદ્ધાથી મજબૂત કરવી હોય ને તો અંદરના આત્માને પૂછો કે હું જે કરું એ સત્ય છે. બસ એટલી તમારી શ્રદ્ધા જો વધી જાય અને ઈશ્વરી તત્વમાં તમારું મન જો લાગી જાય તો મેં જે પ્રાપ્ત કર્યું મારી રીતે બુદ્ધિથી ભગવાનનું ભજન કરું છું, અનુષ્ઠાન કરું છું, એવી જ શક્તિ એવું જ ભજન દાન બાપુને પ્રાર્થના કરું કે અમારે જેટલા અહીંયા બેઠા ને એની શ્રદ્ધા વધે, એની ભક્તિ વધે. અને મારા તમામ સેવકોને હું કહી દઉં અહીંયા બેઠા હોય ને 3 વસ્તુ ન કરતા. પહેલું, કોઈ પળની નિંદા ન કરતા. અહીંયા હોય તો ભલે, ન હોય તો એટલે મોઢે કહી દીધું. એક. બીજું, અહીંયા કોઈ પણ વ્યક્તિને મારો એક આદેશ છે, હુકમ કહો તો હુકમ, આદેશ છે આદેશ. બીજું મારું એ કહેવાનું છે કે અહીંના જેટલા દાન બાપુ માનતા હોય ને એને હંમેશના માટે ખાવા પીવાની અને બધું ધ્યાન રાખવું. ન પીવાનું ન પીવું, ન ખાવાનું ન ખાવું, નકર દાન બાપુ રાજી નહીં રહે. બરોબર? અને ત્રીજું કે જ્યારે ઈશ્વર તમને મોકો આપે ને તો ફૂલની પાંખડી વાપરવું પણ એનું અભિમાન ન કરવું. આ 3 વસ્તુ પાળો ને એટલે ઠાકર હારે જ રહે. જે ઈશ્વર આપે કરવાનું. તો આજે રાંદલમાં આશ્રમ તરફથી છે અને હવે પછી આપણે દાન બાપુને ઠાકરને પ્રાર્થના કરી. આપણે સમય જે હતો 1.5 કલાક એ 10:30 થઈ ગયા
આપ દાન મહારાજને ઠાકરને હું પ્રાર્થના કરું કે ફરી પાછું જ્યારે વર્કશોપમાં આવે કે આ તારીખે રાંદલ છે રામાયણના પાઠ છે ત્યારે દુનિયા ગમે એટલી વાતો કરે, તમે જમવા આવજો. અમારી ખાસ સૂચના છે, તમે જમવા આવજો. નકર કહેવત કીધેલી ને કે 5 સલાવડા એક ભાઈ ઘોડો લેવા ગયા, બાપ દીકરો બે. ઘોડો લઈને બાપ દીકરો આવતા હતા એટલે એને કીધું કે આપણે ઘોડો લીધો તો એક કામ કરી દો. તો કે શું? કે તું માથે બેસ, આપણે ગામ નવો ઘોડો લીધો એટલે આપણે મુહૂર્ત થાય. કે ના બાપા, તમે વડીલ છો ને, તમે બેસી જાઓ, આ બધાને લાગુ પડે. એટલે બાપાએ કીધું બરોબર છે. એટલે બાપા બેસી ગયા ઘોડા. રસ્તામાં બે બહેનો નદીમાં લુગડા ધોતા હતા. રામ રામ તે કે કાં કળજુગ આવી ગયો. ગધો આખો 60 વર્ષનો ઘોડા ઉપર બેઠો, આ 20 વર્ષનો હેઠો હાલ્યો. હવે એનો બાપ મૂર્ખના પેટના કેવા દયા જ નથી, આમ બોલ્યો. એટલે બાપાએ કીધું સાંભળ્યું ના બેન બોલે કે હા, કે તો હવે હું હેઠો ઉતરી જાઉં, તું બે જા. છોકરો બે ગયો, બાપા હેઠા હાલવા મળ્યા. આવા બે મળ્યા. ઓહો, માણા થાવ, માણા થાવ. આ બાપ બિચારો ગઢો આખો હેઠો હાલ્યો આવે અને તું ઘોડા ઉપર બેઠો, માણા થાવ. જોયું? ક્યાં તો કે આપણે બાપ દીકરો બે બેહી જઈએ. તો બાપ દીકરો બે ગયા. તો ગામમાં પુગબંધ તૈયાર કે દયા લાવો, દયા લાવો. માં ઘોડું છે કે માણાને બોલી નો કે બે બાપ દીકરો મૂર્ખ બેહી ગયા. એટલે કે જોયું ને બાપા, કે હું કરું, ઉતરી જાય. બે ઉતરી ગયા ને હેઠા એટલે જતા હતા. કે હું કે આવો આ હું લાવ્યા? કે ઘોડું. તો તમારા બાપ બે હવાનું હોય, કાંઈ દોરી લાવવાનું ન હોય. હવે વિચાર કરો, આ દુનિયાને તમે પૂગો, આને તમે પૂગો. બે હો તોય દોક, એક બે તો દોક, બે તો બે, દોરીને આવો તોય દોક. એમ આ તમારે જ્યાં જાવ ને આવા ઉંદર પ્રાસ પડેલા બેઠા જ હોય. આપણે છે ને ભગવાને સમુદ્ર મંથન કર્યું ને, એમાં આ મારા ઘરનું છે. આ કઈ કોડા નીકળ્યા ન નીકળ્યા ભગવાન જાણે. એમાં કોડા થોડાક નીકળ્યા. એટલે કીધું કે આનું શું કરવું? આ કોડા તો નીકળ્યા, આ દરિયા કે એટલા બધા અહીંયા થોડા સારા લાગે દરિયાને કાંઠે. કે તો શું? કે વિમાનમાં ભરીને ગમે ને નાખો. એટલે ગામ આવે ને 5, 10, 50 નાખતા ગયા. એ આપણને નડે છે. આ કોડા જ છે. એટલે ગામ હોય ને 2-5 હોય, બાજુમાં હોય કોડિયું ને ઓલામાં કોડા હોય. એટલે ગામ હોય ને હોય એ નડતા જ હોય. એટલે એનું ન સાંભળવું. જ્યાં સત્ય જેની આગળ હોય, જેની આગળ ભજન હોય, જેની આગળ ભક્તિ હોય ને એનું સાંભળાય, ઓલાનું ન સાંભળાય. એટલે આપ બધા આવતા રહેજો. દાન મહારાજ ઠાકર સુખી રાખે. જય સિયારામ, જય દાન મહારાજ.